દરેક પરિવારમાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ તો હોય જ છે, પરંતુ આ સમસ્યાઓથી ઉપર ઉઠીને આપણા પરિવારને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ એની આ કહાની સાંભળીએ. ગાંધીનગરમાં રહેતા એક પરિવારમાં 5 સભ્યો હતા. બાહ્ય રીતે આ પરિવાર સુખી અને સમૃદ્ધ લાગતો હતો, પણ અંદરથી તે અનેક આધુનિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. આજના સમયમાં પરિવારોમાં જે વિવિધ સમસ્યાઓ જોવા મળે છે, જેમ કે પેઢીઓ વચ્ચેનું અંતર, આર્થિક અસ્થિરતા, માનસિક તણાવ, સોશિયલ મીડિયાની અસર અને કાર્ય જીવન સંતુલનની કટોકટી, આ બધું જ આ પરિવારમાં હાજર હતું. પરિવારની સમસ્યાઓની આ શરૂઆત છે. મગનભાઈ એક સોફ્ટવેર કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતા હતા. તેમની નોકરીમાં લાંબા કલાકો અને સતત દબાણ હતું, જેના કારણે તેઓ ઘરે આવીને થાકેલા અને ચીડિયા રહેતા હતા. તેમને હાઈ બ્લડ પ્રેશર અને તણાવની સમસ્યા થઈ ગઈ હતી, પણ તેઓ તેને અવગણતા રહેતા. કોમલબેન એક શાળાના શિક્ષિકા હતા અને તેમને પણ ઓનલાઈન ક્લાસ અને ઘરની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ પડતું હતું. તેમને લાગતું હતું કે તેમનું જીવન માત્ર કામ અને ઘરના કામમાં જ વીતી રહ્યું છે અને તેમની પોતાની ઈચ્છાઓ જેમ કે પેઇન્ટિંગનો શોખ દબાઈ ગયો છે. મિલન કે જેમનો પુત્ર હતો, જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું કરીને એક સ્ટાર્ટઅપમાં કામ કરતો હતો, તેને આર્થિક અસ્થિરતાનો સામનો કરવો પડતો હતો. તેની કંપનીમાં પગાર વધારો ન થતો હોવાથી અને તેને લોન અને ક્રેડિટ કાર્ડના બિલ્સનું દબાણ હતું. તે હંમેશા સોશિયલ મીડિયા પર અન્યની સફળતા જોઈને નિરાશ થતો અને તેના કારણે તેની માનસિક સ્થિતિ બગડતી રહેતી હતી. અનુષ્કા, જે એમની દીકરી હતી, જે કોલેજમાં અભ્યાસ કરતી હતી, તેને પેઢીઓ વચ્ચેના અંતરની સમસ્યા હતી. તેને પાર્ટીઓ અને મિત્રો સાથે ફરવું ગમતું, પણ તેના માતા પિતા તેને પરંપરાગત મૂલ્યોની વાત કરતા. તેને લાગતું હતું કે તેના દાદા રતિલાલ તેને સમજતા નથી, કારણ કે તેઓ હંમેશા જૂના જમાનાની વાતો કરતા. રતિલાલ, જે વૃદ્ધાવસ્થાના કારણે એકલતા અનુભવતા હતા, તેમને પરિવારના સભ્યોની વ્યસ્તતાના કારણે અવગણનાનો અનુભવ થતો. તેઓ વારંવાર કહેતા, આજના જમાનામાં કોઈને વખત જ નથી. આ બધી સમસ્યાઓના કારણે ઘરમાં વારંવાર ઝઘડા થતા. એક દિવસ મિલને ગુસ્સામાં કહ્યું, મને આ ઘરમાં કોઈ સમજતું નથી, હું મારી જિંદગી જીવવા માંગુ છું. અનુષ્કાએ પણ તેની સાથે સંમતિ દર્શાવી અને કોમલબેન અને મગનભાઈ વચ્ચે તો નાની નાની બાબતો પર પણ તકરાર થતી રહેતી. રતિલાલ ચૂપચાપ જોઈને દુઃખી થતા. જીવનની આ પરીક્ષા હતી. આ સમસ્યાઓ વધુ તીવ્ર બની જ્યારે મગનભાઈની કંપનીમાં નુકસાની આવી અને તેમની નોકરી જતી રહીને, ત્યારે ઘરની આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ. મિલનનું સ્ટાર્ટઅપ પણ ફંડિંગના અભાવે બંધ થવાની કગાર પર હતું. અનુષ્કા તેના અભ્યાસમાં પાછળ પડી રહી હતી, કારણ કે તેને સોશિયલ મીડિયાની લત લાગી ગઈ હતી અને તેના કારણે તેના માર્ક્સ પણ ઘટી રહ્યા હતા. કોમલબેનને તેમના શિક્ષણ કાર્યમાં વધુ દબાણ અનુભવાતું અને રતિલાલની તબિયત પણ બગડી રહી હતી. તેમને ડિપ્રેશનના લક્ષણો દેખાતા. એક રાત્રે જ્યારે બધા નિરાશ થઈને બેઠા હતા, ત્યારે રતિલાલે બધાને બોલાવ્યા. તેઓએ પોતાના જીવનની એક વાસ્તવિક વાર્તા કહી કે જ્યારે હું યુવાન હતો ને, ત્યારે અમારા ગામમાં એક મોટી આફત આવી હતી. એ સમયે સૂકો દુષ્કાળ પડ્યો. અમારી જમીન પર અમારું ઘર ઉજળી ગયું. બધા હિંમત હારી ગયા હતા. બધા કહેતા હતા કે હવે કશું જ નહીં થાય, પણ અમે પરિવારે સાથે મળીને મહેનત કરી, નવી ખેતીની પદ્ધતિઓ શીખી, એકબીજાને ટેકો આપ્યો અને ધીમે ધીમે બધું સુધરી ગયું. જીવનમાં સમસ્યાઓ તો આવે જ છે, પણ તેમને હલ કરવા માટે વિશ્વાસ અને એકતાની જરૂર છે. આ વાર્તાને બધાએ વિચારતા કરી દીધા. તેઓએ નક્કી કર્યું કે હવે તેઓ પરિવાર તરીકે સાથે મળીને આ સમસ્યાઓનો સામનો કરશે. હવે આ પરિવારની પરિવર્તનની યાત્રા શરૂ થઈ. પહેલા પગલાં તરીકે તેઓએ દર શનિવારે પરિવારના સભ્યોએ ભેગા થવાનું શરૂ કર્યું. આ મીટિંગમાં બધા પોતપોતાની સમસ્યાઓ શેર કરતા અને ઉકેલો વિચારતા. મગનભાઈએ તેમની
નોકરીની શોધમાં મિલનની મદદ લીધી. મિલને પોતાના આવડતનો ઉપયોગ કરીને ફ્રીલાન્સિંગ શરૂ કર્યું અને તેમાંથી આવક વધારી. અનુષ્કાએ સોશિયલ મીડિયાની લત છોડવા માટે ટાઈમ લિમિટ સેટ કરી દીધી અને તેના કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. કોમલબેને તેમના પેઇન્ટિંગના શોખને ફરી જીવંત કર્યો અને ઓનલાઈન આર્ટ ક્લાસ શરૂ કર્યા, જે તેમને વધારાની આવક અને આનંદ આપતા હતા. અનુષ્કાએ તેના દાદા રતિલાલ સાથે વાતચીત વધારી. તેઓએ સાથે મળીને જૂના જમાનાની વાર્તાઓ અને આધુનિક વિચારોની ચર્ચા કરી, જેનાથી પેઢીઓ વચ્ચેનું અંતર ઘટ્યું. અનુષ્કાએ તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેના મિત્રો સાથેના સમયને સંતુલિત કરી દીધો. રતિલાલે ને તે પરિવારના સભ્યો તેમને વધુ વખત આપવા લાગ્યા. તેઓ સાથે મળીને વોક પર જતા અને તેમની તબિયતમાં સુધારા થવા લાગ્યો. આર્થિક રીતે તેઓએ બજેટ પ્લાનિંગ કર્યું અને વપરાશ વગરના ખર્ચ ઘટાડ્યા. મિલન અને અનુષ્કાએ પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કર્યું અને કોમલબેનના આર્ટ ક્લાસથી વધારાની આવક થઈ. આ યાત્રા સરળ નહોતી. વચ્ચે વચ્ચે ઝઘડા થતા, નિરાશા આવતી, પણ તેઓએ એકબીજાને પ્રોત્સાહિત કર્યા. મગનભાઈએ યોગ અને મેડિટેશન શરૂ કર્યું, જેનાથી તેમનું તણાવ ઘટ્યું. મિલને એક માનસિક સ્વાસ્થ્ય એપ વાપરી અને તેના કારણે તે વધુ પોઝિટિવ બન્યો. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રગતિ શેર કરી, જે અન્યને પ્રેરણા આપી રહી હતી. હવે પરિવારની સફળતાનું પરિણામ તરફ આ પરિવાર આગળ વધી રહ્યો હતો. 1 વર્ષ પછી પરિવારની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. મગનભાઈને એક નવી નોકરી મળી, જેમાં વર્ક ફ્રોમ હોમની સુવિધા હતી, જેથી તેઓ પરિવારને વધુ વખત આપી શક્યા. કોમલબેનના આર્ટ ક્લાસ પ્રખ્યાત થયા અને તેમને આર્થિક સ્વતંત્રતા મળી. મિલને પોતાનું સ્ટાર્ટઅપ ફરી શરૂ કર્યું અને તેમાં સફળતા મેળવી. અનુષ્કાએ તેના અભ્યાસમાં ટોપ કર્યું અને તેના દાદા સાથેના સંબંધ વધારે મજબૂત બન્યા. રતિલાલ હવે ખુશ અને સ્વસ્થ હતા, કારણ કે પરિવારે તેમને અવગણતો ન હતો. આજે આ પરિવાર અન્ય પરિવારોને પ્રેરણા આપે છે. તેઓ એક સ્થાનિક કોમ્યુનિટી ગ્રુપમાં જોડાયા, જ્યાં તેઓ અન્યને તેમની વાર્તા કહીને મદદ કરે છે, પ્રેરણા આપે છે. આ કહાની મિત્રો આપણને સૌને શીખવે છે કે આજના પરિવારોમાં વિવિધ સમસ્યાઓ, આર્થિક, માનસિક, સામાજિક અને પેઢીઓ વચ્ચે સામાન્ય અંતર, પણ તેમને હલ કરવા માટે સંવાદ, એકતા અને ધીરજ જરૂરી છે. જેમ રતિલાલે કહ્યું એમ, જીવન એક યાત્રા છે, જેમાં અડચણો તો આવવાની જ છે, પણ સાથે મળીને તેને પાર કરવાથી જ સફળતા મળશે. યાદ રાખો, કોઈ પણ સમસ્યા કાયમી નથી હોતી. થોડી મહેનત અને વિશ્વાસથી બધું બદલાઈ શકે છે. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો આજથી જ શરૂઆત કરો. એક નાનું પગલું મોટા ફેરફાર લાવી શકે છે મિત્રો, અને સંઘર્ષમય જીવનનો અંત આવશે અને સુખના કિરણો નવી સવાર લઈને ચોક્કસ આવશે. માટે મનથી સાથે રહો અને પરિવારમાં એકતા બની રહે તેવા સતત પ્રયત્ન કરતા રહો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.